જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? ગુજરાતીઓની ઓળખ એવો ટ્રેડિશનલ હાંડવો એકદમ જ પરફેક્ટ માપ સાથે આજે આપણે તૈયાર કરવાના છીએ. અને ચોમાસા કે શિયાળામાં પણ એકદમ જ સરસ આથો આવે તેની બધી જ ટિપ્સ હું શેર કરીશ. અને હાંડવાનું જે પ્રીમિક્સ તૈયાર કરીશું તેને મહિનાઓ સુધી તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો. તો ચલો આજની આ એકદમ જ ટેસ્ટી રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ હાંડવા માટે પરફેક્ટ માપ પણ જરૂરી છે. તો આ જીરાસર ચોખા લીધા છે. તમે જીરાસર, ખીચડિયા, કણકી કોઈ પણ ચોખા આમાં વાપરી શકો છો, પણ ખાલી બાસમતી ચોખા નહીં વાપરવાના. સાથે જ ચણાની દાળ અને અડદની દાળ લેવાની છે. તો આજે આપણે હાંડવો ટ્રેડિશનલ રીતે જ તૈયાર કરવાના છીએ, એટલે આ 3 જ વસ્તુથી આપણે આનું પ્રીમિક્સ તૈયાર કરીશું. તો મિક્સર જારમાં 2 કપ ચોખા ઉમેરી તેને દરદરા પીસી લઈશું. હવે ચોખા અને દાળને અલગ જ પીસવી, કેમ કે બંનેને પીસાતા અલગ અલગ સમય લાગે છે. ચોખા ઝડપથી પીસાઈ જાય છે, જ્યારે દાળને થોડીક વધારે વાર લાગતી હોય છે. તો ચોખાનો લોટ કાઢી લઈએ અને હવે આમાં અડધો કપ ચણાની દાળ ઉમેરી દઈએ અને 1/4 કપ અડદની દાળ. અડદની દાળ ઉમેરવાથી હાંડવામાં થોડીક ચીકાશ આવે છે અને હાંડવો સોફ્ટ પણ તૈયાર થાય છે. હવે દાળને પણ આપણે મીડિયમ દરદરી પીસી લીધી છે, ન વધારે સ્મૂધ અને ન એકદમ વધારે પડતી દરદરી. તો હવે આપણે એક મિક્સિંગ બોલમાં ચોખાનો લોટ કાઢી લઈએ અને તેમાં જ પીસેલી દાળ પણ ઉમેરી દઈએ. તો આને મિક્સ કરતાં જ આપણું આ પ્રીમિક્સ તૈયાર થઈ જશે. તો તમે આને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. પણ અત્યારે આપણે આમાંથી હાંડવાનું બેટર તૈયાર કરવાનું છે. 2 ચમચી ચણાની દાળ ઉમેરીશું, સાથે જ 2 ચમચી મેથીના દાણા. મેથીના દાણા ઉમેરવાથી આથો એકદમ ઝડપથી આવે છે, એટલે શિયાળો હોય કે પછી ચોમાસું તો જરૂરથી ઉમેરવા, અને સ્વાદ તો સરસ આવે જ છે. હાંડવામાં એકદમ જ સરસ ખટાશ અને ઝડપથી આથો આવે તેના માટે આમાં ખાટી છાશનો જ ઉપયોગ કરવો. તો છાશને 1 દિવસ બહાર રાખી તેને ખાટી થવા દેશો તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. અહીંયા મેં 500 ml છાશ લીધી છે અને તે થોડી ઘાટી પણ છે, એકદમ પાણી જેવી નથી. તો આ છાશ આપણે ઉમેરી દઈશું અને હવે જરૂર પ્રમાણે આમાં ગરમ પાણી ઉમેરવાનું છે. તો થોડુંક નવશેકું કે ગરમ પાણી ઉમેરવાથી આથો એકદમ જ જલ્દીથી આવી જશે. તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. તો બેટર આ રીતે થોડુંક ઘાટું જ રાખવાનું છે. તો આજના બેટરમાં 500 ml છાશ અને કપથી માપીએ તો 1.5 કપ જેટલી ઉમેરી છે અને 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને હવે આને 5 થી 6 કલાક માટે એવી જગ્યાએ રાખી દઈએ જ્યાં સરસ ગરમી મળે. તેના લીધે આથો એકદમ જ સરસ આવશે. હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ આથો આમાં આવી ગયો છે. હવે જો આમાં ચમચો નાખતા જ તમે જોઈ શકો છો કે બેટર કેવું સરસ ફૂલી ગયું છે, એટલે આમાં સરસ આથો આવ્યો છે. તો હવે આપણે આમાં બધા મસાલા અને બધી વસ્તુઓ ઉમેરી દઈએ. તો હાંડવો તો દૂધી વગર અધૂરો જ છે, એટલે અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે, તેને આ રીતે છીણી લીધી છે. તો દૂધીને આમાં ઉમેરી દઈશું. આજકાલ માર્કેટમાં સરસ વટાણા આવે છે, એટલે 1/4 કપ જેટલા વટાણા ઉમેરી દીધા છે. હવે શિંગદાણાનો ક્રંચ પણ ખૂબ સરસ આવે છે, એટલે 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા એડ કર્યા છે. થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. હવે આમાં બધા મસાલા કરી લઈએ. તો 1 ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું, 2 ચમચી લાલ મરચું પાવડર, પછી સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી ગરમ મસાલો પણ. હવે હાંડવાની ખટાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરીશું. તો હવે તમને એવું લાગશે કે આ બેટર એકદમ જ ઘાટું છે, આમાં પાણી નાખવાની જરૂર છે, પણ આમાં પાણીની જરૂર નહીં પડે, કેમ કે આપણે દૂધી ઉમેરી છે તે થોડું પાણી છોડશે. હવે આમાં ઉમેરવા માટે એક વઘાર તૈયાર કરીએ, જેનાથી હાંડવાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેમાં 2 મોટી ચમચી જેટલી રાઈ અને થોડુંક જીરું એડ કરીશું.
સાથે જ એક સૂકું મરચું, તમાલપત્ર, સાથે જ 4 થી 5 લવિંગ અને 1 કટકો તજનો. આ ખડા મસાલા ઉમેરવાથી હાંડવામાં સરસ ટેસ્ટ આવશે. હવે 1/4 ચમચી હિંગ ઉમેરી આ વઘારને આપણે બેટરમાં ઉમેરી દઈશું. આ રીતે બેટરમાં વઘાર કરવાથી સરસ ટેસ્ટ અને ફ્લેવર તો આવશે જ, સાથે જ આપણો હાંડવો એકદમ જ સોફ્ટ તૈયાર થશે. હવે આમાં 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું અને 2 ચમચી પાણી ઉમેરી દઈશું તેને એક્ટિવેટ કરવા. અને જો તમારે એક જ સાથે આ બધા જ હાંડવા ન તૈયાર કરવા હોય, આમાંથી થોડુંક જ બેટર વાપરવું હોય તો તેટલા બેટરમાં જ બેકિંગ સોડા ઉમેરવો. અને પછી જ્યારે ફરીથી તમારે હાંડવો તૈયાર કરવો હોય ત્યારે તેમાં બીજું બેકિંગ સોડા ઉમેરીને હાંડવો તૈયાર કરવો. તો આજે આપણે પેન હાંડવો તૈયાર કરીશું. એટલે પેન મૂકી દઈશું ગેસ ઉપર, તેમાં 2 ચમચી તેલ મૂકીશું, રાઈનો વઘાર કરીશું, થોડાક સફેદ તલ પણ એડ કરીશું અને 1 પિંચ જેટલી હિંગ ઉમેરી દઈશું. હિંગ આમાં જરૂરથી એડ કરજો, સરસ ફ્લેવર આવશે. અને હવે હાંડવાના બેટરને આમાં એડ કરી દઈશું. તો અહીંયા હું 3 મોટા ચમચા બેટર એડ કરી રહી છું. તમારે જાડો કે પાતળો જે રીતે હાંડવો તૈયાર કરવો હોય તે પ્રમાણે ઓછું કે વધારે બેટર ઉમેરી શકો છો. હવે બેટર એક સરખું પેનમાં પથરાઈ જાય તેના માટે આપણે પેનને આ રીતે હળવા હાથે હલાવીશું તો બેટર જાતે જ સેટ થઈ જશે અને સરસ હાંડવાનો શેપ આવી જશે. હવે આને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે આનું ઢાંકણ ખોલી અને પછી હાંડવાને આપણે ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુથી પણ કૂક થવા દઈશું. તો અમારા ઘરમાં તો આ રીતે મીડિયમ સાઇઝના પાતળા હાંડવા જ બધાને બહુ જ ભાવે છે. તમારા ઘરમાં કેવા હાંડવા બધાને પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે આપણે આને બીજી તરફથી પણ કૂક થવા દઈશું. જરૂર લાગે તો 1 ચમચી જેટલું તેલ ઉમેરી ફરીથી ઢાંકી અને કૂક કરી લઈશું. અને બસ આપણો એકદમ જ મસાલેદાર ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો તૈયાર છે. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.